અંદર એ લોકો પૂરી ન કરી શકતા 3 એજન્સીની અંદર એ લોકોને આપણે વાત કરીએ કે સમય વધારવા 1 વર્ષની મુદત વધારવામાં આવી છે, જેની અંદર 60-70% જે કામ થયું છે આવનાર સમયગાળા દરમિયાન 1 વર્ષની અંદર જે મુદત વધારવામાં આપી છે એની અંદર આ કામ પૂરું કરવાનું રહેશે। તદુપરાંત 2 એજન્સીને બ્લેકલિસ્ટ કાળી યાદીમાં મૂકવામાં આવ્યા હતા, સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી એજન્સીને એ લોકો 85% જેટલું કામ કરીને અનેકવાર એ લોકોને બોલાવવા છતાં એ લોકો હાઉસનું કામ પૂરું નહોતા કરી શકતા, એટલે એમને 2023ની અંદર બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા। એ કામ છે એ બીજી એજન્સીને 3 વાર ટેન્ડર કર્યા બાદ ચોથી વાર આપણે વાત કરીએ કે એ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જેના પર કોર્પોરેશન પર આર્થિક ભારણ પડશે। એ આર્થિક ભારણ જે કંપનીએ કામ પોતે છોડ્યું છે એ લોકો પાસેથી આપણે વાત કરીએ કે લીગલ દ્વારા એને વસૂલ કરવામાં પણ